હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે પ્રાઇવેટ મેડિકલ કોલેજોનું એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહી શકે છે. આના પહેલા પ્રાઇવેટ મેડિકલ કોલેજોનું એક્સપેક્ટેડ કટ ઓફ વિશેના બે વિડીયો આવી ગયા છે. તો એ વિડીયો આપણે નથી જોયા તો એ વિડીયો અચૂકપણે જોઈ લેજો. તો આ પાર્ટ 3 છે. આની અંદર જેટલી પણ કોલેજો પ્રાઇવેટ મેડિકલ કોલેજો બાકી હતી એ બધી આવરી લેવામાં આવી છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પ્રથમ ગુજરાતમાં આવેલી પ્રાઇવેટ મેડિકલ કોલેજોનું વર્ષ 2025માં અંદાજિત કટ ઓફ આ વિડીયોની અંદર આપવામાં આવેલું છે. એની અંદર કોલેજ વાઇઝ, ત્યારબાદ કેટેગરી વાઇઝ એટલે કે ઓપન કેટેગરીનું કેટલું કટ ઓફ રહેશે ગુજરાત રેન્ક મુજબ અને કેટેગરી મુજબ, ઈડબ્લ્યુએસ નું, ઓબીસી નું, એસટી કેટેગરીનું, એસટી કેટેગરીનું. ત્યારબાદ સીટના પ્રકાર મુજબ એટલે કે ગવર્મેન્ટ કોટાનું કેટલું કટ ઓફ રહેશે અને મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ કેટલું રહેશે. ત્યારબાદ ગુજરાતના રેન્ક મુજબ આ કટ ઓફ બનાવવામાં આવેલું છે, તેનું ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ વર્ષ 2025 માટે ગવર્મેન્ટ કોટાની અને મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ કેટલી રહેશે આ પ્રાઇવેટ મેડિકલ કોલેજોની, એની ડિટેલ્સ છે, એની જે પીડીએફ છે એ વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરવામાં આવેલી છે. તો જે વિદ્યાર્થીઓ હજુ સુધી વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા એ વિદ્યાર્થીઓ આ વિડીયોના કમેન્ટ સેક્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે એ કમેન્ટ પિન કરવામાં આવી છે, ત્યાંથી એ વિદ્યાર્થીઓ જોઈન કરી શકે છે. તો સૌથી પ્રથમ કોલેજ કઈ છે? અનન્ય મેડિકલ કોલેજ કલોલ. અનન્ય મેડિકલ કોલેજ કલોલ જે ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી કઈ કઈ? ઓપન કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા. હવે કેટલું જો આપનું રજીસ્ટ્રેશન થયા બાદ ગુજરાતનું મેરિટ આવશે, એની અંદર એક જનરલ મેરિટ હશે અને એક કેટેગરી વાઇઝ મેરિટ હશે. તો આપનો ગુજરાત રેન્ક કેટલો છે? તો આપ સેફ ઝોનમાં છો અનન્ય મેડિકલ કોલેજ માટે. તો ઓપન માટે જે વિદ્યાર્થીઓનો 4950 થી 4957 એ વિદ્યાર્થીઓને મળવાની સૌથી વધુ સંભાવના છે. ઈડબ્લ્યુએસ માટે 5142 થી 5148, ઓબીસી માટે 5650 થી 5658, એસસી માટે 6890 થી 6896, એસટી માટે 15646 થી 15654 અને મેનેજમેન્ટ કોટા માટે 8365 થી 8373. હવે ત્યાં આગળ સીટોની કેટલી ફાળવણી કરવામાં આવતી હોય છે? તો ઓપન કેટેગરી માટે 46 સીટો છે, ઈડબ્લ્યુએસ માટે 11 સીટો છે, ઓબીસી કેટેગરી માટે 30 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, એસટી કેટેગરી માટે 8, જ્યારે એસટી કેટેગરી માટે 17 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, એનઆરઆઈ માટે 22 સીટો, જ્યારે મેનેજમેન્ટ કોટાની 15. આમ દર વર્ષે 150 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ બીજી પ્રાઇવેટ મેડિકલ કોલેજ એટલે કે કિરણ મેડિકલ કોલેજ સુરત. કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા. ગુજરાત રેન્ક મુજબ કેટલો આપનો રેન્ક છે ગુજરાત રેન્ક? તો આપ સેફ ઝોનમાં છો. ઓપન માટે 4010 થી 4018, ઈડબ્લ્યુએસ માટે 4365 થી 4372, ઓબીસી માટે 4840 થી 4848, એસસી માટે 6900 થી 6907, એસટી માટે 14805 થી 14815, જ્યારે મેનેજમેન્ટ કોટા માટે 7650 થી 7660. સીટોની ફાળવણી એટલે કે સીટ મેટ્રિક્સ. ઓપન કેટેગરી માટે 46 સીટ છે, ઈડબ્લ્યુએસ માટે 12 સીટ છે, ઓબીસી માટે 30 સીટ છે, એસટી કેટેગરી માટે 7 સીટ છે, એસટી કેટેગરી માટે 17 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, એનઆરઆઈ માટે 23, જ્યારે મેનેજમેન્ટ કોટાની 15 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. આમ દર વર્ષે કુલ 150 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ત્રીજી પ્રાઇવેટ મેડિકલ કોલેજ એટલે કે નૂતન મેડિકલ કોલેજ વિસનગર ખાતે આવેલી છે. કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા. કેટલો ગુજરાત રેન્ક છે? તો આપ સેફ ઝોનમાં છો. ઓપન માટે 4800 થી 4815, ઈડબ્લ્યુએસ માટે 5045 થી 5052, ઓબીસી માટે 5680 થી 5692, એસટી માટે 6655 થી 6662, એસટી માટે 15550 થી 15559, જ્યારે મેનેજમેન્ટ કોટા માટે જોઈએ તો 9590 થી 9598 જો આપનો ગુજરાત રેન્ક છે તો આપ સેફ ઝોનની અંદર છો. સીટ મેટ્રિક્સ. સીટોની ફાળવણી નૂતન મેડિકલ કોલેજ માટે જોઈએ કેટલી સીટો આપવામાં આવતી હોય છે દરેક કેટેગરી વાઇઝ. તો ઓપન કેટેગરી માટે 46 સીટ છે, ઈડબ્લ્યુએસ માટે 11, ઓબીસી માટે 30 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, એસટી કેટેગરી માટે 8, એસટી કેટેગરી માટે 17 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, મેનેજમેન્ટ કોટાની 15, જ્યારે એનઆરઆઈની 22. આમ દર વર્ષે કુલ 150 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ચોથી પ્રાઇવેટ મેડિકલ કોલેજ એટલે કે પારુલ મેડિકલ કોલેજ વડોદરા. કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા. કેટલો ગુજરાત રેન્ક છે? તો આપ સેફ ઝોનમાં છો. ગુજરાત રેન્ક ઓપન ની અંદર આવો છો તો 5620 થી 5635, ઈડબ્લ્યુએસ ની અંદર 5950 થી 5958,
ઓબીસી ની અંદર 6130 થી 6145, એસસી ની અંદર 7020 થી 7027, એસટી માટે 15395 થી 15402, એમક્યુ માટે 10810 થી 10823. સીટ મેટ્રિક્સ જોઈએ પારોલ મેડિકલ કોલેજનો તો ઓપન કેટેગરી માટે 46 સીટો છે, ઈડબ્લ્યુએસ માટે 11, ઓબીસી માટે 30 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, એસસી કેટેગરી માટે 8 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, એસટી કેટેગરી માટે 17, જ્યારે મેનેજમેન્ટ કોટાની 15 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે અને એનઆરઆઈ કોટાની 22 સીટો, આમ દર વર્ષે કુલ 150 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. હવે જે વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાયેલ છે તેમને મળતા લાભો, એટલે જે વિદ્યાર્થી પેઇડ કાઉન્સેલિંગમાં જોડાય છે એ વિદ્યાર્થીઓની જે આ કાઉન્સેલિંગની પ્રોસેસ છે એ સરળ થઈ જશે. તો વહેલી તકે જે વિદ્યાર્થી પેઇડ કાઉન્સેલિંગ માટે જોઈન થશે, કેમ કે બહુ ઓછા સ્લોટ્સ બચેલા છે, 45, 15 અને ત્યારબાદ 20 એક્સ્ટ્રા એડ કરે છે, 45, 15 અને 20 હવે એડ કરે છે, એની અંદર પણ બહુ ઓછા સ્લોટ્સ બાકી છે. તો જે વિદ્યાર્થીઓ વહેલી તકે સંપર્ક કરશે તેમને નોંધ લેવામાં આવશે. એક વખત કાઉન્સેલિંગ ચાલુ થશે ત્યારબાદ કોઈ પણ પ્રકારનું મતલબ પેઇડ કાઉન્સેલિંગ માટે સ્લોટ્સ અવેલેબલ રહેશે નહીં. હવે તેની અંદર મળતા કયા કયા લાભો છે, તો સૌથી પ્રથમ ચોઇસ ફિલિંગ દરમિયાન સંપૂર્ણ મદદ તમારા રેન્ક અનુસાર શ્રેષ્ઠ કોલેજની પસંદગી કરી આપવામાં આવશે. તમારો ગુજરાત રેન્ક કેટેગરી મુજબ તમને શ્રેષ્ઠ કોલેજ કઈ મળે છે એ મુજબ તમને પસંદગી કરી આપવામાં આવશે. અલોટેડ કોલેજ વિશેની તથા હોસ્ટેલ સંપૂર્ણ માહિતી, એટલે તમને કોઈ પણ રાઉન્ડ 1, 2, 3 મોક રાઉન્ડની અંદર તમને જે પણ કોલેજ મળે છે એની હોસ્ટેલ ફીસ અને એના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. ઓલરેડી જે વિદ્યાર્થીઓ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થયા છે એમને અમે ડેઈલી હવે દરેક કોલેજોની હોસ્ટેલ ફીસ અને મેસ ફીસ વિશેની અપડેટેડ 2025ની સંપૂર્ણ માહિતી આપવાના છીએ. હવે ફીસ પેમેન્ટ, કોલેજ અલોટમેન્ટ થાય છે ત્યારબાદ ઓફલાઈન કઈ રીતે ફીસ ભરવી, ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટથી, ઓનલાઈન એટલે કે નેટ બેન્કિંગ કઈ રીતે કરવું, ત્યારબાદ જરૂરી દસ્તાવેજો, જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે કાઉન્સેલિંગ દરમિયાન તેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. દરેક રાઉન્ડમાં અપગ્રેડેશન માટે કઈ રીતે જવું, એટલે કે રાઉન્ડ 1 બાદ રાઉન્ડ 2 ની અંદર કઈ રીતે અપગ્રેડેશન માટે જવું, કેવી રીતે મોક રાઉન્ડ સુધી કઈ રીતે અપગ્રેડેશન માટે જઈ શકો છો તેના વિશે સંપૂર્ણ માહિતી, સાથે સાથે આપને મનની અંદર જે પણ મૂંઝવતા પ્રશ્નો છે એ બધા પ્રશ્નોનો હલ કરી આપવામાં આવતો હોય છે. હવે જે વિદ્યાર્થીઓ આ કાઉન્સેલિંગની અંદર જોઈન થવા માંગે છે એ વિદ્યાર્થીઓ આ નંબર આપેલ છે 81 41 53 30 આ નંબર પર સંપર્ક કરી શકે છે અને વહેલી તકે પોતાનું રજીસ્ટ્રેશન અને પેમેન્ટ કરીને પોતાનો સ્લોટ કન્ફર્મ કરી શકે છે. ત્યારબાદ પાંચમી પ્રાઇવેટ મેડિકલ કોલેજ એટલે કે સાલ મેડિકલ કોલેજ અમદાવાદ, કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી જોઈએ ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા. ઓપન માટે કેટલો રેન્ક છે તો આપ સેફ ઝોનમાં છો. ગુજરાત રેન્ક જો આપનો 4660 થી 4672, ઈડબ્લ્યુએસ માટે જોઈએ 4880 થી 4889, ઓબીસી માટે 5665 થી 5678, એસટી માટે 6180 થી 6188, એસટી માટે 15280 થી 15292 અને મેનેજમેન્ટ કોટા માટે જોઈએ 7750 થી 7762. સીટ મેટ્રિક્સ જોઈએ, ઓપન કેટેગરી માટે 46 સીટ છે, ઈડબ્લ્યુએસ માટે 11 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, ઓબીસી માટે 30 સીટો છે, એસટી કેટેગરી માટે 8 સીટ છે, એસટી કેટેગરી માટે 17 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, મેનેજમેન્ટ કોટાની 15 સીટો છે, જ્યારે એનઆરઆઈ કોટાની 23. આમ દર વર્ષે કુલ 150 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ છઠ્ઠી પ્રાઇવેટ મેડિકલ કોલેજ એટલે કે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલ ખાતે આવેલી છે, કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા. ગુજરાત રેન્ક કેટલો છે તો આપ સેફ ઝોનમાં છો. ઓપન માટે 5170 થી 5182, ઈડબ્લ્યુએસ માટે 5455 થી 5462, ઓબીસી માટે 5675 થી 5688, એસસી માટે 6870 થી 6970 થી 6978 છે, એસટી માટે 15740 થી 15752, મેનેજમેન્ટ કોટા માટે 8710 થી 8721. સીટ મેટ્રિક્સ જોઈ શકો છો. ઓપન માટે 46 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, ઈડબ્લ્યુએસ માટે 11 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, ઓબીસી માટે 30 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, એસસી કેટેગરી માટે 8, જ્યારે એસટી સ્ટુડન્ટો માટે 17 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે અને મેનેજમેન્ટ કોટાની 15 સીટો છે, જ્યારે એનઆરઆઈ કોટા માટે 23 સીટોની ફાળવણી, આમ કુલ 150 કુલ સીટોની દર વર્ષે ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ સાતમી મેડિકલ કોલેજ એટલે કે શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી, કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા. ઓપન માટે આપનો કેટલો ગુજરાત રેન્ક છે તો આપ સેફ ઝોનમાં છો. ઓપન ની અંદર 3990 થી 4005, ઈડબ્લ્યુએસ ની અંદર 4310 થી 4321, ઓબીસી માટે 4620 થી 4632, એસટી માટે 6595 થી 6603, એસટી માટે 15770 થી 15782, મેનેજમેન્ટ કોટામાં 8120 થી 8131,
સીટ મેટ્રિક્સ જોઈ શકો છો. ઓપન કેટેગરી માટે 61 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ઈડબ્લ્યુએસ માટે 15 સીટો છે. ઓબીસી માટે 41 સીટો છે, જ્યારે એસસી માટે 11 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. એસટી માટે 22 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે અને મેનેજમેન્ટ કોટાની 20 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. એનઆરઆઈની 30 સીટો. આમ દર વર્ષે કુલ 200 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. કમેન્ટ સેક્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી આપ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. અને જે વિદ્યાર્થી પેઇડ કાઉન્સેલિંગમાં જોઈન થવા માંગે છે એ આપેલ નંબર હતો 8141533023 એ નંબર પર સંપર્ક કરી શકે છે. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.